હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 11 વિષય તમે જોઈ શકો છો અહીંયા આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 અને 2025ની અંદર આપણે તમારી આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. બીજું, આપણે આગળ ઓલરેડી એક બ્લુપ્રિન્ટ અપલોડ કરેલી હતી, પણ એ બ્લુપ્રિન્ટ ચેપ્ટર વાઇઝ નથી. આ વિડીયોની અંદર આપણે તમારું આંકડાશાસ્ત્રનો જે ટોટલ સિલેબસ છે, તો વાર્ષિક પરીક્ષા માટે કયા ચેપ્ટરની અંદરથી કયા વિભાગની અંદરથી કેટલા પ્રશ્નો પૂછાય છે, જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના, આ દરેક વસ્તુની ડીપમાં આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. તો વિડીયોને સ્કીપ ના કરતા શાંતિથી વિડીયો જોવાનું ચાલુ રાખજો. અગર તમારો ટાર્ગેટ છે કે 80માંથી 80 લાવવા છે, તો 80માંથી 80 લાવવા માટે પ્રોપર રણનીતિ તમારા મગજમાં સેટઅપ હોવી જોઈએ. તમને એ આઈડિયા હોવો જોઈએ કે કયા ચેપ્ટરની અંદરથી કયો પ્રશ્ન પૂછાય છે, કયા વિભાગમાં પૂછાય છે. જો આટલી વસ્તુ તમારા ભેજાની અંદર જતી રહે તો 100% તમે 80માંથી 80 માર્ક્સ લઈ શકો છો. મારા ક્લાસની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 11ની અંદર પહેલી પરીક્ષાની અંદર 50માંથી 50 લાયા છે, બીજી પરીક્ષાની અંદર 50માંથી 50 લાયા છે, અને ગઈ સાલની અંદર વાર્ષિક પરીક્ષામાંથી 80માંથી 80 માર્ક લાયેલા છે. 12માના બેનર આપણે અપલોડ કરેલો છે, તમે જોઈ શકો તો શોર્ટ વિડીયોની અંદર મારા ભણાયેલા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જેને આંકડાશાસ્ત્રમાંથી 100માંથી 100, 99 માર્ક, 98 માર્ક, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે. તો એ વિદ્યાર્થીઓએ નવું કાંઈ નથી કર્યું, એમને પ્રોપર આંકડાશાસ્ત્રની રણનીતિ અપનાવેલી છે. તો ખાસ હું એઝ એક આંકડાશાસ્ત્રના ટીચર તરીકે કહું છું કે તમારો ટાર્ગેટ છે કે પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, તો એના માટે તમને પ્રોપર આઈડિયા હોવો જોઈએ. ચલો, સમય તમારો વધારે નથી લેવો, ફટાફટ આપણે ટોપિક ઉપર આવતા રહીશું. ચલો, હવે અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. એક છે ચેપ્ટર. શું છે? ચેપ્ટર. એના પછી છે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ, વિભાગ એફ, અને અહીંયા છે ગુણ છે કે આ ચેપ્ટર કેટલા ગુણનું છે. એમાં બંને વસ્તુ છે, જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના, એટલે બંને વસ્તુ ભેગી જ છે. ચલો, બીજી વસ્તુ ખાસ કે વિભાગ એ છે એનો આપણને ખબર છે કે 1 ગુણ છે. વિભાગ બીની અંદર જે પ્રશ્ન પૂછાય છે, વિભાગ એમાં MCQ દરેક પ્રશ્નનો 1 ગુણ છે. વિભાગ બીની અંદર ટૂંકો પ્રશ્ન છે, એનો પણ 1 ગુણ છે. વિભાગ સીની અંદર જે પ્રશ્ન પૂછાય છે 2 ગુણનો છે. વિભાગ ડીની અંદર જે પ્રશ્ન પૂછાય 3 ગુણનો છે. વિભાગ ઈની અંદર જે પ્રશ્ન પૂછાય છે આ 3 ગુણનો છે. વિભાગ ઈની અંદર 4 ગુણ છે. વિભાગ એફની અંદર 5 ગુણ છે. વિભાગ એની અંદર પ્રશ્ન છે એનો 1 ગુણ છે. વિભાગ બીની અંદર 1 ગુણ છે. વિભાગ સીમાં જે પ્રશ્ન એના 2 ગુણ હોય છે. ડીના પ્રશ્નના 3 ગુણ, ઈના પ્રશ્નના 4 ગુણ, એફના પ્રશ્નના 5 ગુણ. ઓકે, ચલો. બીજો, આ વસ્તુ તમને સ્ટાર્ટઅપથી એટલા માટે સમજાવું છું, હું કોઈ વિભાગમાંથી પ્રશ્ન બોલું, તમારા મગજમાં એવું સેટઅપ હોવું જોઈએ કે આ પ્રશ્ન આટલા ગુણમાં પૂછાવાનો છે. ચલો, હવે આપણે શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટર નંબર 1ની અંદર, ને ચેપ્ટર નંબર 1નું નામ છે માહિતીનું એકત્રીકરણ. શું છે? માહિતીનું એકત્રીકરણ. તો વિભાગ એ છે એની અંદર તમારો 1 MCQ પૂછાવાનો છે. વિભાગ બીની અંદર તમારો 1 પ્રશ્ન પૂછાવાનો છે, અને વિભાગ સીની અંદર તમારો 2 ગુણમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ ડીની અંદર તમારો ચેપ્ટર નંબર 1માંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, ઈની અંદર કોઈ પ્રશ્ન નથી, અને એફની અંદર કોઈ પ્રશ્ન નથી. એમ કરીને તમારું જે ચેપ્ટર નંબર 1 છે માહિતીનું એકત્રીકરણ, એ તમારે વાર્ષિક પરીક્ષા માટે 4 ગુણનું છે. કેટલા ગુણનું છે? 4 ગુણનું છે. તો હવે તમે તૈયારી કરવા બેસો ચેપ્ટર નંબર 1ની, તો 1 MCQ તૈયાર કરો, વિભાગ બીનો પ્રશ્ન તૈયાર કરો, અને 2 ગુણના પ્રશ્ન તૈયાર કરો. બીજું તૈયારી કરવાની કોઈ જરૂર નથી, મોટા દાખલા તમારે તૈયાર કરવાની કોઈ જરૂર નથી. આવું તમને ક્યારે ખબર પડે? આવું તમે કોઈ રણનીતિ ભણો ત્યારે. ને તમે આવડા ડાયરેક્ટ ચાલુ કરી નાખો, મોટા પ્રશ્ન, મોટા દાખલા, બરોબર છે, પણ એ પરીક્ષામાં પૂછવાનું નથી, તો એને તૈયાર કરવાની કોઈ જરૂર નથી બેટા એમ. ચલો આગળ, નેક્સ્ટ. ચલો, હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, અને ચેપ્ટર નંબર 2 છે તમારું માહિતીનું નિરૂપણ. શું છે? માહિતીનું નિરૂપણ. વિભાગ એની અંદર 1 પ્રશ્ન પૂછાય છે MCQ. વિભાગ બીની અંદર 1 પ્રશ્ન ટૂંકો પૂછાય છે. વિભાગ સીની અંદર 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. વિભાગ ડીની અંદર 2 પ્રશ્નો પૂછાય છે. જો ચેપ્ટર નંબર જે 2 છે એમાં વિભાગ ડીની અંદર 2 પ્રશ્નો પૂછાય છે. ઈની અંદર તમારો 1 પ્રશ્ન પૂછાય છે. એફની અંદર કોઈ પ્રશ્ન પૂછાતો નથી. તો ચેપ્ટર નંબર 2 દરેક વિભાગમાં છે, ખાલી શેમાં નથી? એફની અંદર નથી. ઓકે, હવે તમે તૈયારી કરવા બેસો તો MCQ બી તૈયાર કરવો પડે, વિભાગ બીના ટૂંકા પ્રશ્નો તૈયાર કરવા, સી માટે બી દાખલા, અને ડી માટે તમારે દાખલા તૈયાર વધારે કરવાના, ડીના મોટા દાખલા, કારણ કે જો 2 દાખલા પૂછાય છે, અને એની અંદર 1 દાખલો 4 ગુણનો પણ પૂછાય છે. એમ કરીને તમારું ચેપ્ટર નંબર 2 છે કેટલા ગુણનું છે? 14 ગુણનું છે. ચલો આગળ જવું છે, નેક્સ્ટ. ચલો, એના પછી ચેપ્ટર નંબર 3 છે. ચેપ્ટર નંબર 3નું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. આ તમારું
જે ટોટલ ચેપ્ટર છે આ ટોટલ ચેપ્ટરની અંદર સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 3 નામ છે મધ્યવર્તી સ્થિતિના માપો। તમારે આના ઉપર સૌથી વધારે ભાર આપવાની જરૂર છે। વિભાગ એ ની અંદર જો 2 MCQ પૂછાય છે, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે, સી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય, ડી ની અંદર 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે અને વિભાગ તમારો એફ છે 5 ગુણનો દાખલો આવે છે, એની અંદર એક સમ પૂછાય છે। એમ કરીને ટોટલ તમારું 16 ગુણનું ચેપ્ટર છે જનરલ વિકલ્પ સાથે। અગર કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારે પાસ થવું છે આંકડાશાસ્ત્રની અંદર સાહેબ આખા વર્ષ દરમિયાન મેં કશું કર્યું નથી, તો મારું માનવું છે કે ચેપ્ટર નંબર 3 તમારે તૈયાર કરી લેવું જોઈએ। ચલો આગળ જવું છે નેક્સ્ટ। ચેપ્ટર નંબર તમારું 4 છે। ચેપ્ટર નંબર 4 છે એનું નામ છે પ્રસારમાન। શું છે? પ્રસારમાન। મારી દ્રષ્ટિએ આ પણ ચેપ્ટર ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાની જરૂર છે કારણ કે સ્કોરિંગ ચેપ્ટર છે। ચલો વિભાગ એ ની અંદર તમારા 2 પ્રશ્નો પૂછાય છે। કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો। વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, વિભાગ સી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, ડી ની અંદર કોઈ પ્રશ્ન નથી, ઈ ની અંદર કોઈ પ્રશ્ન નથી અને અહીંયા જુઓ તમારો વિભાગ એફ જે દરેક પ્રશ્નના 5 ગુણ હોય છે એવા તમારા 2 દાખલા પૂછાય છે। કેટલા દાખલા? 2 દાખલા પૂછાય છે અને એમ કરીને ટોટલ તમારો જે ગુણભાર છે ચેપ્ટર નંબર 4 નો 15 ગુણનું ચેપ્ટર છે। કેટલા ગુણનું? 15 ગુણનું ચેપ્ટર છે। બહુ ભાર આપવાની જરૂર છે। ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ આપણું જે ચેપ્ટર નંબર કયું છે 5। ચેપ્ટર નંબર 5નું નામ છે પ્રસારમાન। શું છે? પ્રસારમાન। તો પ્રસારમાનની અંદર વિભાગ એ છે એમાં 2 MCQ પૂછાય છે, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન છે, વિભાગ સી ની અંદર તમારો 2 ગુણનો એક પ્રશ્ન છે, ડીમાં કોઈ પ્રશ્ન નથી, ઈમાં કોઈ પ્રશ્ન નથી અને અહીંયા તમે જોઈ શકો વિભાગ એફ 5 ગુણના દાખલા આવે છે, એની અંદર 2 દાખલા પૂછાવાના। કેટલા? 2 દાખલા પૂછાવાના છે અને એમ કરીને ચેપ્ટર નંબર 5 છે આવૃત્તિ વિતરણની વિષમતા, એ તમારું કેટલા ગુણનું છે? 15 ગુણનું ચેપ્ટર છે। કેટલા ગુણનું? 15 ગુણનું ચેપ્ટર છે। બીજું ખાસ અહીંયા તમે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર 3 તમારું 16 ગુણનું, ચેપ્ટર નંબર 4 તમારું 15 ગુણનું, ચેપ્ટર નંબર 5 તમારું 15 ગુણ। બીજું આનો ગુણભાર વધારે છે કારણ કે વિભાગ તમારો જોવો એફ, અહીંયા 5 ગુણનો એક દાખલો, 5 ગુણના 2 દાખલા, 5 ગુણના 2 દાખલા, એમ કરીને ટોટલ તમારા 5 દાખલા થયા। 5ની અંદરથી તમારે 3 દાખલા સોલ્વ કરવાના હોય અને વિદ્યાર્થી મિત્રો કોઈ વિદ્યાર્થી એમ કહેતો કે સાહેબ આ ચેપ્ટર તો સાહેબ ઘણા બધા દાખલા ચેપ્ટર નંબર 3માં, 4માં અને 5ની અંદર 5 દાખલા છે, સાહેબ આના માટે તો કેટલા બધા દાખલા તૈયાર કરવાના છે, કયો દાખલો તૈયાર કરો, અમને કન્ફ્યુઝન આવે છે। તો વિદ્યાર્થી મિત્રો મેં વિભાગ એફની અંદર મોસ્ટ IMP દાખલાનો વિડીયો અપલોડ કરેલો છે, ના જોયો હોય તો ફટાફટને જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો। મોસ્ટ IMP દાખલા છે, તમે ખાલી એટલા દાખલા કરી લેશો ચેપ્ટર નંબર 3, 4 અને 5ની અંદરથી તો તમારા 15માંથી 15 ગુણ આવશે કારણ કે તમારો આખો જે વિભાગ છે કેટલા ગુણનો છે વિદ્યાર્થી મિત્રો? 15 ગુણનો તમારો વિભાગ છે। કેટલા ગુણનો છે? 15 ગુણનો વિભાગ છે। ફટાફટ તમે જ્યાં જઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આટલા દાખલા તૈયાર કરી લેજો, એના બહારનો કોઈ દાખલો નહીં આવે। હું એક એઝ અ આંકડાશાસ્ત્રના ટીચર તરીકે મેં મારા અનુભવના આધારે આ IMPના દાખલાનો વિડીયો બનાવેલો છે, એના બહારનો કોઈ દાખલો નહીં આવે, આવી મારી સેલ્ફ ગેરંટી છે। એટલા દાખલા તૈયાર કરી લેજો, એના બહારનો કોઈ દાખલો પૂછાવાનો નથી। ચલો આગળ જવું છે નેક્સ્ટ। એના પછી નેક્સ્ટ છે આપણું ચેપ્ટર નંબર 6। શું છે ચેપ્ટર નંબર 6? એનું નામ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ। વિભાગ એ ની અંદર તમારો 2 MCQ પૂછાય છે, વિભાગ બી ની અંદર કોઈ પ્રશ્ન પૂછાતો નથી, સી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન છે, ડી ની અંદર તમારા 3 ગુણના 2 પ્રશ્નો છે અને ઈ ની અંદર 4 ગુણમાં એક દાખલો પૂછાય છે। એમ કરીને ચેપ્ટર નંબર 6 છે તમારું કેટલા ગુણનું છે? 14 ગુણનું છે। કેટલા ગુણનું છે? 14 ગુણનું ચેપ્ટર છે। તમને આ ચેપ્ટર ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, ત્યાં જઈ મેં સરસ મજાના વિડીયો બનાવેલા છે। મારી મેથડ કદાચ તમને સેટ થશે, 100% તમને આ ચેપ્ટર આવડી જશે, ત્યાં જઈને તમે અભ્યાસ કરી શકો છો। ચલો આગળ જવું છે નેક્સ્ટ। એના પછી ચેપ્ટર નંબર 7। ચેપ્ટર નંબર 7ની અંદર અહીંયા તમે જોશો એનું નામ છે પહેલાં નિદર્શન પદ્ધતિઓ। કયું છે? નિદર્શન પદ્ધતિઓ। થિયરિકલ બેઝ ચેપ્ટર છે। વિભાગ એ ની અંદર 2 MCQ પૂછાશે, બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન છે, વિભાગ સી ની અંદર 2 ગુણનો એક દાખલો આવશે અને વિભાગ ડી ની અંદર 3 ગુણનો એક દાખલો આવશે। એમ કરીને ચેપ્ટર નંબર 7 છે આપણું 8 ગુણનું। કેટલા ગુણનું છે? 8 ગુણનું ચેપ્ટર છે। ચલો આગળ જવું છે નેક્સ્ટ। એના પછી છે આપણું ચેપ્ટર નંબર 8। શું છે ચેપ્ટર નંબર 8? નામ છે એનું વિધેય। વિધેયની અંદર તમે જોઈ શકો છો વિભાગ એની અંદર 2 MCQ છે, વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન છે, વિભાગ સી ની અંદર 2 ગુણનો એક દાખલો છે, વિભાગ ડી ની અંદર 3 ગુણના 2 દાખલા છે, વિભાગ ઈ અને એફની અંદર કોઈ દાખલો નથી અને એમ કરીને તમારું જે ચેપ્ટર નંબર 8 છે વિધેય કેટલા ગુણનું છે? 11 ગુણનું ચેપ્ટર છે। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે તમારા સિલેબસનું લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર, ચેપ્ટર નંબર 9, નામ છે ગુણોત્તર શ્રેણી।
નામ છે ગુણોત્તર શ્રેણી. એમાં વિભાગ એ ની અંદર 2 MCQ પૂછાશે, વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછાવાનો છે, વિભાગ સી ની અંદર 2 ગુણનો દાખલો પૂછાવાનો છે, વિભાગ ડી ની અંદર 3 ગુણનો એક દાખલો છે અને વિભાગ તમારો ઈ છે 4 ગુણનો એક દાખલો છે. વિભાગ એફ ની અંદર કોઈ દાખલો પૂછાવાનો નથી. એમ કરીને તમારો ચેપ્ટર નંબર 9 છે ગુણોત્તર શ્રેણી, કેટલા ગુણનું છે? 12 ગુણનું છે. બીજું તમને ચેપ્ટર નંબર 9 ની અંદર કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, તમને ના ફાવતું હોય તો મેં સરસ મજાના એક મૌલિક ભાષાની અંદર આ ચેપ્ટરનું સોલ્યુશન કર્યું છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ આ ચેપ્ટરનો તમે અભ્યાસ કરી શકો છો. બીજું ખાસ કે અહીંયા ચેપ્ટર નંબર તમારું જે 9 છે એમાં જે વિભાગ એ ની અંદર જે દાખલો પૂછાય છે, અહીંયા જો એક દાખલો 4 ગુણમાં છે. બીજું એનો પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે કે કયા દાખલા વિભાગ એ ની અંદર આવવાના છે. એક જ વિડીયો બનાવેલો છે, એમાં 3-4 દાખલાનો સમાવેશ કરેલો છે. તમે ત્યાં જઈ અને 4ની અંદરથી 4 ગુણ લઈ શકો છો. મોસ્ટ IMP દાખલા જે તમારા 100% વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના છે, આ ચેપ્ટરની અંદરથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અભ્યાસ કરી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો વિભાગ ડિવાઇડ. વિભાગ એ તમારો 16 ગુણનો છે, વિભાગ એ તમારો 16 ગુણનો છે MCQ. વિભાગ બી છે તમારો 8 ગુણનો ટૂંકા પ્રશ્નો. વિભાગ તમારો સી છે 18 ગુણનો. વિભાગ ડી છે તમારો 30 ગુણનો છે. વિભાગ તમારો ઈ છે એ 12 ગુણનો છે. વિભાગ એફ છે તમારો કેટલા ગુણનો છે? 15 ગુણનો છે. એમ કરી ટોટલ આ બધા જ વિભાગનો ટોટલ સરવાળો કરીશું તો જનરલ વિકલ્પ સાથે આપણું જે પેપર આવશે 109 ગુણનું આવશે. 109 ગુણમાંથી 80 માર્ક્સનું તમારે પેપર લખવાનું છે. ટોટલ 109ની અંદરથી તમારે 80 માર્ક્સનું પેપર લખવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક. તમારી વાર્ષિક પરીક્ષાની અંદર તમારા 80માંથી 80 ગુણ આવી એવી ઢેર સારી શુભકામનાઓ સાથે મળીશું આવા જ કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.